આદમી પાર્ટીમાંથી આજે વાત કરવાની છે કે આ કેટલી મગફળીનું નુકસાન થયેલું છે તેને આપણે લાઈવ જોઈ. હાલો હા જગત તો બહુ હા જોઈ. આમાં ખેડૂત જીવે કે મરે અને અત્યારે લગીને ફાકા ફોજદારી કરે છે ભાજપ વાળા જે આગેવાન છે ધારી તાલુકાના તમામ. આ ધારી તાલુકામાં ટોટલમાં આવડું નુકસાન છે ખેડૂતનું. હવે એક ફેર માંડવી દેખાડો તો આ તમે બધી હવે આ લોકો અત્યારે ભાજપના જે લોકોને મત દઈને આપણે છૂટવા છે એ આ ફરજ એની આવે કે સરકાર માન્ય સરકારમાં આનું આવેદન પત્ર દે કે ભાઈ ધારી તાલુકાના તમામે તમામ ખેડૂતનું 90% નુકસાન થયું. એક થોડું હાથમાં નથી આવે. મેં તમારી હમે જોઈ લેજો. તો હું એટલું જ કહેવા માંગુ છું ભાજપ વાળા જે સભ્ય અત્યારે ચૂંટાયેલા છે, ભાઈ તમે તો કંઈક કરો. આ ગીગાસનનો એકનો પ્રશ્ન નથી, આખા ગીગાસનનો પ્રશ્ન છે. અને ગીગાસનનો નહીં, ધારી તાલુકાનો પ્રશ્ન છે. તમે ફાકા ફોજદારી તો બહુ કરો છો કે અમે આમ કરશું અમે આમ કરશું. હવે હું અહીંથી અને આ સેટેલાઇટ લાઇટ વાળાને હું કહું છું ગુજરાત સરકારને કે 2 હાથ ઊંચા કરી અને આ હું તમને કહેવા માંગુ છું કે અહીંયા જોઈજો અહીંયા નુકસાન થયું છે. નકર પાછળથી તમે એમ કહેવો કે અમારા સેટેલાઇટમાં આવ્યું નહીં અને કરવાનું આવ્યું. અત્યારે ગીગાસનની જનતાને હું કહું છું કેટલા લોકોને આવડું નુકસાન છે. હવે તમે એમ કરો ભાજપ વાળાને તમે કહો કે આનું સર્વે કરાવો. સર્વે કરાવતા જ નથી, મત માગવા ટાણે જ આવે છે. અત્યારે નકર એની ફરજ છે કે ગીગાસન ગામના તમામે તમામ ખેડૂતનું નુકસાન થયું છે તો આપણે જરીક આગળ હાલવી અને આ સરકારને આવેદન પત્ર આપી કે ભાઈ ધારી તાલુકામાં અમારે આટલું નુકસાન થયેલું છે તો તમે કંઈક વળતર આપો. અત્યારે તો એ તો કામ તમને આવડતું નથી, ફાકા ફોજદારી કરતા. હવે ગીગાસનને જોવાનું કે કેટલું નુકસાન થયું છે ને આ લોકો ભાજપ વાળા હવે શું કરે. જવાનો ફાકા બહુ મૂકે છે કે ભાજપ સરકાર આમ અમુક ખપાટિયા ફાળ્યા ચડ્યા છે. તો એને કહેવા માંગુ છું કે આ નુકસાન કોણ ભરશે? તમારા આકાને ભાજપ વાળાને કહો આવડું નુકસાન થયું છે. કોઈ તમે કેમ લેટર નથી લખતા? ને આ એક ગામની સમસ્યા નથી, આ આખા ધારી તાલુકાની સમસ્યા છે. હવે તમે ખેડૂત નક્કી કરો શું કરવું. જય